હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ કે બ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો નવો વિડીયો. તો મિત્રો વાગી રહેશે 9:30 ને આવી ગયો છું પૂરે. તો ચાલીને જઈ રહ્યો છું અહીં એસએસ કંપની છે ત્યાં તરફ. ત્યાં વચ્ચે ગાડી ફસાઈ ગઈ છે તો મને અનેડાનું બાઇક પણ ત્યાં બંધ થઈ ગયું છે. તો અનેડો લાલાકાનું બાઇક લઈને ગયો તો ભેંસો મૂકવા, લાલાકા ગયા ભેંસો ચરાવવા. તો આપણે ત્યાં પહોંચી જઈએ અને સામેની બાજુ છે તે ગાડી ફસાણી છે તે, અને બાઇક એમાં સામે પડ્યું છે. તો પહેલાં બાઇકને શું પ્રોબ્લેમ છે એ જોઈએ અને ગાડી પણ બતાવી દઈએ કે કઈ રીતની ફસાણી છે અંદર. તો મિત્રો ગાડી તો ગંભીર રીતે ફસાઈ ગઈ છે, આખી બેસી ગઈ છે જમીનમાં. કાઢી રહ્યા છે, મૂકી રહ્યા છે આપણે પેલી સબ્જીને જોઈએ. थोड़ा सा बैग लेके जब कुछ डालने का करो टायर पे, टायर के पास મિત્રો એક સાઈડથી આખી નમી જ ગઈ છે, બધું પાણી વળી ગયું છે. સો અહીંયા કને ગઈકાલે પરમદી વરસાદ થયો અને બધી જમીન પહોંચી પડી છે. અને ભાઈએ સામે પણ માવાની જગ્યાએ અહીંયા કંઈ ટર્ન મારી દીધું. અહીંયા કને બધી જમીન પહોંચી છે તો બેસી ગઈ ગાડી આખી અંદર. સેલ તો માર શું થાય જોઈ તો ખરા. સેલ તો મારે બે સેલ બે મારી બેટરી બેસી જાય. કોક ચાલુ હતો ચાલો બોલો તો નથી થતી. લૂંટન નથી કરો, ક્લેચ પકડીને માર ને. આંખો મારો પડશે, મોબાઈલ મારું તો. મિત્રો બાઇક તો ચાલુ થઈ ગઈ પણ પગે થોડુંક લાગી ગયું ચાલુ કરવામાં. અહીંયા કને પહોંચી જઈએ પૂરે. લાગ્યું એ રીતે કે બેસવામાં વજનવાળી ગાડી, ધક્કો મારો ફાવતું નહોતું તો એકલા હાથે બાઇકને પહેલાં દોડાવીને પછી ક્લેચ મૂકી હું બાઇક આગળ રનિંગમાં દોડતો થઈ ગયો, એમાં પગ અડી ગયો. તો પહોંચી જઈએ હવે બોરે. ચાર લેવા હાલો. પ્રવીણને ફોન, અલી ખાને ફોન કર્યો તો પ્રવીણને ને અલી ખાનને ક્યાં હશે બોરે? હે હાલ તો હે બાગ થયો મેં માર પકડ્યો હે. વિડિયો નતો ચાલુ લાગે તો એક કટના થત પડ્યો ને એટલો હારો કરે કે બહુ લાગે તો આવડો લઈ જાવ ને તો લઈ જશે. આ ગાડી ફસી ગઈ ને. એક દિવસનો મિત્રો આમાં 40,000 ભાડો ચડે રહ્યો. ફસલ પડી છે તોય એને તો મજા ફસલી પડી એને માલિકને તો એક દિવસ 40 શું ખોટા. આ મને લાગે બાઇકનો પતરો બતરો કાંક અડી ગયો લાગે. હા કાંઈ સ્ક્રેચ પડી ગયો થોડો. સાઈડમાં દોડવાનું થયો ને તો હારો કરે ચલાઈ ગયો બાઇક. ડોગરા બુગરા બધે ભાંગી નાખરા કે હું તો હાજર હારો મેં કીધું ના બરખાન ડોગો ભોગો કે ડોગાના ખાલી બોલ થોડાક ઓલા શું કહેવાય ઢીલા પડી ગયા હતા. આ ડોગો નોખો કેને કરી નાખ્યો. મારા હાજે ડાજે નોખા થઈ જાય એનો શું, મારો શું. બાઇક તો બરોબર બાઇકમાં નવો આવી ગયો. મારે તો અત્યારે કામ કેવો તડાકો 4 બાર લેવાની હાથે ફરવાનું. તો મિત્રો આ છે એસએસ કંપની, જે પવન ચક્કીનો પાવર અહીંયા કને સંગ્રહ થાય. આ આપણે નાની ડીપી, આ મોટી ડીપી છે. તો મિત્રો જાર વટાઈ રહી છે, વાટી રહ્યા છે. 5 ભારા ખાલી કરણા હોય છે અત્યારે સુવડી પૈસા માટે. અને સૂકી ચાર આપણે લેવાની છે બાખડની, મતલબ કે હવે વિયાશે એમ કાપણી છે અત્યારે. શું કહે તો કોણ કે હા તો વાડે રાખશે હોય. પૂરા ગણી કેટલા વાળું આજ પૂરા
કાંઈ નતું બે બરોબર જ ત્રણ ત્રણ હા ચાર લઈ લેતો હાલ ને તો કાલ કેટલા હતા તો લઈ લે ચાર બીજું શું હાલ તો હું પાડી જાઉં હાલ હે ના ઉપડે ટ્રાય તો કરવા દો ચલો આવો મોબાઈલ તો મિત્રો 5 પારા અહીંયા કને લાવીને નાખ્યા છે અને હવે જઈ રહેશે સૂકી ચાલ લેવા તો હું અલી ખાન અને એનો ત્રણેય તો પાણીની થોડુંક રસ્તો સરખો કરવાનો છે મારે ધાર્યું તો પહોંચી જઈએ ત્યાં કંપનીમાંથી પાછા જે ત્યાં જારવાટીને આવ્યા ત્યાં સુધી ગાડી તો કાઢી નાખી હતી અને હવે માટી કાઢી રહ્યા છે અને સામેની બાજુ જે મોટી ગાડી રહી જે મારા ડીપી ભરાવે છે એ કાઢવાની છે તો અત્યારે હવે થોડી વાર રહી અને કાઢશે તો આપણે જોઈને જઈએ કે નીકળે છે કે નહીં તો મિત્રો સામેની બાજુ જમીન કાઠી કરે છે વજનવાળી ગાડી ફરે એટલે જમીન તૂટે નહીં તાકાત થાય બંને ગાડીથી જમીનને કાઠી કરે છે એટલે પેલા એક ગાડી જાણ કે મેળ આવી જશે ગાડી કાઢી દૂર તો સાપો જોઈ જાતો હોય ને વળી આપણે નરસે વજાડ દો ટોપનો માર જાણે કે આવડી ગોળી નથી આવડો ગોળો છે ગોળો ચડાવે અને એનો મેનેજમેન્ટમાં જો રાસ કરીને ઉપર મેનેજમેન્ટમાં આમ કઈ નહીં આમ સાંભળ તું આમ એ બોબે જો તું કેમેરા લે લગાડો કે આ બાજુ ઓલી બાજુ હે આ કદીનો ડીપો બીપો નમી ગયો તો માર મરી જઈએ બરોબર એકાદા ખોણામાં પગ તો મિત્રો હવે તાકાત ગાડી કરે રહી છે પેલી ગાડી તાકાત ગાડી બીજી પાસે જોઈએ છે કે નીકળે છે કે નહીં લાગતું તો નથી કે નીકળે दे ती हमकी हल तो डट करते अभी खान तो इतना बैग तो ठेका कर खबर बापरी ओए ना देख रहे અને 10 ટ્રેક્ટર ને કે આર્યો ખેંચી જાય 10 કે કેટલા કીધા હતા 20 ट्रैक्टर ने तो गए हां खेची हेडे जाए 20 ને 40 ટ્રેક્ટર તો થયા આપણા चाल को जे तो हलती नदी ओली મરાવી નાખો તો 40 ट्रैक्टर एक बार करो હું આવું અને હા એક ટ્રેક્ટર કો हम બધા ટ્રેક્ટર ને કોલા હોતા है કોલા બાટી ભરાવો અને પાસ દે આવો તા ભલે હલતી નથી થોડી જગ્યા કરવી પડશે હોય ગયા ને થોડુંક આમ આગળ થઈએ
થોડી ખાલી આગળ થઈ છે અને સામેની બાજુ ગાડી પાછી અંદર નમી ગઈ છે. તો હવે કાઠું કામ છે, તો અત્યારે આપણે હવે આપણા કામે જાશું અને આ એનું પડતું રાખશું. નીકળશે તો બતાવીશું, ના કે પછી ફસાયેલી તો અહીંયા છે જ. लेकिन एक ये प्रॉपर लोड ये नहीं ले रहा है ना, ये लोड लेगा तो उसको भी चला देगा. अभी एक कूलर आ जाएगा, आज उसको बोलो कि कूलर भेज दो, आ जाएगा इसका दूसरा कूलर. हाँ, तो क्या करेंगे अभी? आपका साइड में तो बाइक खड़ी करने की जगह नहीं है, बाइक भी गिर जाती है तो ये तो एक्सल है यार. साइड में जाने के लिए रोड तो बनना चाहिए ना, कैसा रोड है? नहीं है साइकिल, कार नहीं है. તો મિત્રો હવે અમે જઈ રહ્યા અરે જોજી, તો ગાડી તો નીકળી નહીં. હવે બીજું બોલું કુલર ક્યારે ત્રીજું મંગાવવાનું ક્યારે આવે? તો અત્યારે અમે અમારું કામ કરી હે એ ત્રીજી ગાડી પણ એને તો કુલર ક્યારે છે ને, તો હવે ત્રીજું આવશે કે ના આવે, ક્યારે નીકળે છે. નીકળી જાય તો સારું છે, કેમ કે 10 દિવસથી હેરાન થાય છે. અમે તો કોઈ દિવસ ત્યાં નહોતા ગયા, પણ આ તો ખાલી અહીંયા રસ્તામાં ગાડી આવી ગઈ તો મળી ગયા, તો આજે ખાલી જોવા ગયા હતા. કાલે અમે નીકાળી હતી અહીંયાથી 4, તો એ તમને હું બતાવું. આ ઝાડો લઈ લે, પણ કાલે વિડીયો બનાવ્યો નહોતો કેમ કે 2 અક્ષર ત્રીજું બનતો હતો અને ચોથો આ થઈ રહ્યો છે, એટલે એડિટિંગનો ટાઈમ મળ્યો નથી હમણાંથી. વિડીયો બની રહેશે, તો કાલે નહોતો બનાવ્યો અને કાલે કઈ રીતના 4 ઉપાડી હતી એ તમે આજે જોઈ લેજો. કાલે અમે અહીંયા 4 નાખી અને સામેની બાજુથી 4 ઉપાડીને લાવ્યા હતા, કેમ કે વરસાદના કારણે અમારી બધી 4 પલટી ગઈ. જે રીતે મહેનત કરી હતી બધી, તો અત્યારે ઘાસરા ખવડાવવા માટે અહીંયાથી 4 લઈ રહ્યા છીએ. તો મિત્રો તૈયારી થઈ ગઈ છે, હવે ખેતરમાં જઈ રહ્યા છીએ. ધીંગાણો ચાલુ થશે, તો હવે છાંટા પણ ચાલુ થઈ ગયા છે ને. હવે બાકા ઝીકી બોલશે અને કઈ બહાર જતો રહેવાય. વરસાદ તો આવ્યો એ હે ઘણીએ કરી છે, તૈયારી કરી હતી 4 લેવાની, વરસાદ આવ્યો પાછા. હવે બાકા ઝીકી બોલવાની છે. વરસાદ આવશે. બોલા ક્યાં જાય રે? એ કઈ જતા નથી, વરસાદ નથી. બેસી જાઓ ગાડી છૂટી કરી મૂકી દીધી. તો મિત્રો વરસાદ બંધ થઈ ગયો અને અમારા પ્રવીણ આવી ગયો છે, તો હવે શરૂઆત કરી 4ની. શરૂઆત થઈ ગઈ છે ને પ્રવીણ નાખી રહ્યો છે ને સામેની બાજુ અડધી પડે છે સામેની બાજુથી, અને અહીંયા ભાગની કાલે ઉપાડી હતી અને સામેની બાજુ વળી પાણીમાં ને એમાં પડી છે, પણ એકડ બહુ છે એટલે પ્રોબ્લેમ બહુ થઈ રહી છે. તો આપણે પહેલો પારો ઉપાડવાના છીએ. તું કે બાથેથી કે હું જવા દઉં રહ્યો હું ને હાલ બાથ લઉં રે. તો આપણે પડી જવા દે. લો આ તો માપે ના આવ્યો ઈ મે આ કોઈ આવે હે ના આવે. ના કાલે આવા નહીં, આથી મોટા છે. કાલ તો મોટા જતા ને, કાલ તો ઓટ ઉઠાઈ અલીખાને પૂછ ને દેખા. ઈ કાલ તો ખબર પડો ધોત તો તું કેટલી જગ્યાએ ટ્રેક્ટર ફેરવ્યો. એક ભારો નાખી આવ્યો અને બીજો હવે સામેની બાજુ બંધ થઈ રહ્યો છે. તો આપણે આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો છે. મળશું આગલા વિડીયોમાં. અત્યારે મને રજા આપો.